Welcome, student. In previous lecture in your subject business economics, we were discussed the topic is model business cycle. બિઝનેસ સાયકલનું જે મોડેલ છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ ડિસ્કશન કર્યું હતું, રાઈટ. આજે આપણે જોવાના છીએ phases of business cycle or trade cycle. 4 phases. There are mainly 4 phases of business cycle in which the first is expansion, જેને આપણે ગુજરાતીમાં તેજીનો તબક્કો કહીએ છીએ. વિસ્તરણ પણ કહેવાય, તેજી પણ કહેવાય, રાઈટ. So now today we will start the different phases of business cycle, and in which the first phase was expansion. As we have seen above, the process of expansion is constantly threatened by many forces. આપણે in the last lecture we were discussed that there are many forces which are affect to the economy, right? And it is also affect to the business cycle also. So the process of expansion in the process of expansion there are many factors which are affecting to the expansion phase in the business cycle. ઘણા બધા ફેક્ટર્સ છે જે બિઝનેસ સાયકલના એક્સપાન્શન સ્ટેજને કોન્સ્ટન્ટલી ઇફેક્ટ કરે છે. અંડર ધ ઇમ્પેક્ટ ઓફ એક્સટર્નલ ડિસ્ટર્બન્સ લાઇક અ વોર, equilibrium is shattered and manufacturers expand their activity to alive of raising demand created by war. There are we will discuss in the last lecture that there are two main forces, disturbing factors, exogenous factors and endogenous factors, right? In which the extragenous factor, that means the external factors like a war, they are effect to the expansion period. In the expansion period, with the effect of external factor, we have to maintain equilibrium, right? કે આપણે ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરવું જરૂરી છે ઇન ધ સ્ટેજ ઓફ એક્સપાન્શન પીરિયડ ઇફ ધ એક્સટર્નલ ફેક્ટર્સ આર અફેક્ટિંગ ટુ ધ બિઝનેસ સાયકલ. જો એક્સટર્નલ ફેક્ટર્સ છે બિઝનેસ સાયકલને અફેક્ટ કરતું હોય તો એટ ધેટ ટાઈમ ઇક્વિલિબ્રિયમ લાવવા માટે, ઇક્વિલિબ્રિયમ મીન્સ સમતુલન લાવવા માટે, મેન્યુફેક્ચરર એક્સપાન્ડ ધેર એક્ટિવિટી ટુ અલાઇવ ઓફ રેઝિંગ ડિમાન્ડ ક્રિએટેડ બાય વોર. એટલે કે લાઇક એક્સપાન્શન એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક વોર, જો એ આપણા બિઝનેસ સાયકલને ઇફેક્ટ કરે છે તો મેન્યુફેક્ચરરે શું કરવું પડે, તો કે ભાઈ મેન્યુફેક્ચરરે એ વોરના સ્ટેજમાં પણ પોતાની એક્ટિવિટીઝ છે એને અલાઇવ રાખવી પડે. એક્ટિવિટીઝ એટલે શું, પોતાના એક્સપાન્શન પીરિયડને એલાવ એટલે કે જીવતું રાખવા માટે એની ડિમાન્ડ છે એ રેઝ કરવી પડે, વધારવી પડે, ભલે એક્સટર્નલ ફેક્ટર લાઇક વોર ઇફેક્ટ કરતું હોય તો પણ. સિન્સ દેર આર બોન્ડ ટુ બી some unemployed sources to start with, the earlier expansion is marked more by increase in output and employment than increase in price. Like આપણે અગાઉ જોયું એમ કે ભાઈ લાઈક અનએમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન હોય, અનએમ્પ્લોયડ રિસોર્સિસ હોય, એને હવે આપણે શું કરવું પડે, ટુ સ્ટાર્ટ ધ એક્ટિવિટી વિથ ધ અનએમ્પ્લોયડ રિસોર્સિસ. જે રિસોર્સિસ પહેલાં કામે નથી લગાડ્યા આપણે ફોર ધી પ્રોડક્શન, ફોર ધી બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ, કે જે ફેક્ટર્સ છે, જે રિસોર્સિસ છે, સિન્સ દેર આર બાઉન્ડ ટુ બી સમ અનએમ્પ્લોયડ રિસોર્સિસ, પહેલાંના અનએમ્પ્લોયડ રિસોર્સિસ આપણે બાઉન્ડ કરી રાખ્યા છે. ઇટ મીન્સ વી આર નોટ યુઝિંગ દેટ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ ટુ સ્ટાર્ટ વિથ ધ ઇયરલિયર એક્સપાન્શન. એક્સપાન્શન પીરિયડમાં આપણે એને શું કરવાના છે, ટુ યુઝ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ, આપણે એને પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ કરવાનું, સ્ટાર્ટ કરવાનું છે. ઇઝ માર્કડ મોર ઇન્ક્રીઝ ઇન આઉટપુટ, જેનાથી આપણે આપણું જે ટાર્ગેટ છે ઇન ધ એક્સપાન્શન પીરિયડમાં, આપણું જે ટાર્ગેટ છે આઉટપુટનું, એના કરતાં પણ આપણે વધારે એ રિસોર્સિસનું યુટિલાઇઝેશન કરી અને આઉટપુટ છે ઇન્ક્રીઝ કરી શકીએ. એન્ડ એમ્પ્લોયમેન્ટ દેન ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ, સાથે સાથે એમ્પ્લોયમેન્ટ પણ ઇન્ક્રીઝ કરી શકીએ અને સાથે સાથે પ્રાઇસ પણ ઇન્ક્રીઝ કરી શકીએ. બટ સચ અ સિચ્યુએશન ડઝ નોટ લાસ્ટ લોંગ. આ પ્રકારની સિચ્યુએશન વી કેન નોટ કન્ટિન્યુઅસલી સ્ટે ઇન ધ એક્સપાન્શન પીરિયડ, રાઇટ, કે આપણે કન્ટિન્યુઅસલી એક્સપાન્શન સ્ટેજમાં રહેવાના નથી, બિકોઝ ઇટ ઇઝ અ બિઝનેસ સાયકલ એન્ડ ઇટ ઇઝ અ ફ્લક્ચ્યુએટ વિથ ધ ચેન્જ ઇન ઇકોનોમિક ફેક્ટર. ઇકોનોમિક ફેક્ટરમાં ચેન્જ આવે એટલે આ બિઝનેસ સાયકલમાં ફ્લક્ચ્યુએશન આવે. ઇટ મીન્સ આ ફેઝ છે
એ લાંબા ટાઈમ સુધી કોન્સ્ટન્ટલી રહેવાનો નથી. એઝ ધ ઇકોનોમી અપ્રોચ ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ, output cannot be increased anymore. Hence, prices start raising. Price raise is also stimulated by substantial expenditure on a part of factor of production which receive more and more income and expansion progresses. શું કહે છે? As economic approach in the expansion period, there are all the activities like production, employment activity, profit activity. In the expansion period, all these activities are goes raise. આ બધી એક્ટિવિટી છે એમાં વધારો થાય છે. ઇટ મીન્સ એક્સપાન્શન સ્ટેજ છે એવું સ્ટેજ છે કે એટ ધેટ ટાઈમ પ્રાઇસ પણ ઇન્ક્રીઝ થશે, એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન પણ સ્ટેબલ થશે, પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે, ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે. આ એક એવું સ્ટેજ છે કે જ્યાં કોઈ પણ યુનિટ છે, કોઈ પણ એકમ છે, કોઈ પણ પેઢી છે એ ખૂબ હાઈ ટોપ લેવલ ઉપર છે એ હશે. એઝ ઇકોનોમી અપ્રોચ ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ, આઉટપુટ કેન નોટ બી ઇન્ક્રીઝડ એનીમોર. કહેવાય ને કે ઇકોનોમિકમાં જો એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન છે એ ફૂલ હશે, એમ્પ્લોયમેન્ટ લેવલ છે એ ફૂલ હશે, આઉટપુટ કેન નોટ બી ઇન્ક્રીઝ એનીમોર. તો કે આપણે એમ્પ્લોયમેન્ટ દ્વારા જ આપણું આઉટપુટ છે એ ઇન્ક્રીઝ કરી શકીએ એ પોસિબલ નથી. પ્રાઇસ સ્ટાર્ટ રેઝિંગ, આપણે એની સાથે સાથે વી હેવ ટુ ફોકસ્ડ ઓન ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન લાઇક લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર. આ બધા જ ફેક્ટર ઓફ પ્રોડક્શનને કમ્બાઇન્ડ કરીને એક્સપાન્શન સ્ટેજમાં આપણે છે એ કામ કરવાનું છે. ઇટ મીન્સ ઇકોનોમિકમાં દરેક સિચ્યુએશન છે સ્ટેબલ હશે એટ ધ ટાઈમ ઓફ એક્સપાન્શન પીરિયડ. એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન સ્ટેબલ હશે, યુનિટ પાસે પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ હશે, પ્રોપર કેપિટલ હશે, દેન પ્રોડક્શન છે એક ફ્લોમાં થશે, અને પ્રોડક્શન એક ફ્લોમાં થશે ઇટ મીન્સ પ્રાઇઝિસ સ્ટાર્ટ રેઝિંગ, પ્રાઇઝિસ પણ શું થશે? વધશે. Price raise is also stimulated by substantial expenditure on a part of factor of production. તો કે ભાઈ પ્રાઇઝ રેઝ પણ પ્રાઇઝ રેઝિંગની સાથે સાથે આપણી પાસે સબસ્ટેન્શિયલ એક્સપેન્ડિચર ઓન અ પાર્ટ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન, આપણી પાસે ફેક્ટર ઓફ પ્રોડક્શનની પાછળનું એક્સપેન્ડિચર છે એ પણ આપણી પાસે શું હશે? રિસીવ્ડ મોર એન્ડ મોર ઇન્કમ. તો કે ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે એને આપણે વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરીને, એક્સપેન્ડિચર્સ છે એનો વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરીને આપણે શું કરી શકશું? તો કે ભાઈ મોર એન્ડ મોર પ્રાઇઝ રેઝ થાય. પ્રાઇઝ રેઝ થાય એનો સીધો ઇફેક્ટ શેના ઉપર થશે? ઇન્કમ છે એ પણ એક્સપાન્શન સ્ટેજમાં શું થશે? પ્રોગ્રેસ થશે. ધ રેઝિંગ પ્રાઇઝ આર સપોર્ટેડ બાય ઇન્ક્રીઝ ઇન ધ વોલ્યુમ એન્ડ વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઓફ મની. તો કે વિથ ધ રેઝ ઇન અ પ્રાઇઝ, જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે એમ પ્રાઇઝ ઇન્ક્રીઝ થશે. પ્રાઇઝ ઇન્ક્રીઝ થશે એમ શું થશે? તો કે ભાઈ આપણું એક્સપાન્શન સ્ટેજ છે એમાં આપણને ઇન્કમ રિસીવ થતી થશે, મોર એન્ડ મોર ઇન્કમ છે આપણને એક્સપાન્શન સ્ટેજમાં મળશે. અને વિથ ધ ઇન્ક્રીઝ ઇન અ ઇન્કમ, વિથ ધ ઇન્ક્રીઝ ઇન અ પ્રાઇઝ, ઇટ ઇઝ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ ધ સર્ક્યુલેશન ઓફ મની. એટલે કે માર્કેટમાં મની ફ્લો છે એનું સર્ક્યુલેશન પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. ધ રેઝિંગ પ્રાઇઝીસ ગેટ એડ strengthened due to the distribution of price cost structure in such a way as to enlarge profit. તો કે જેમ પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ઇટ ગિવ્સ અ સ્ટ્રેન્થન એટલે શું થાય? એક પ્રકારનું સ્ટ્રેન્થ આપવી. સ્ટ્રેન્થ કહીએ ને આપણે એને ગુજરાતીમાં કહેવાય ને હિંમત, સ્ટ્રેન્થ કરે છે ટુ ડિસ્ટ્રોએશન ઓફ પ્રાઇસ કોસ્ટ. ધીમે ધીમે છે એ પ્રાઇઝ પણ ઘટે છે, પ્રાઇઝ અને કોસ્ટ પણ ઘટે છે with the that will help to increase the profit. આપણે પ્રાઇઝ રેઝ થાય છે એના કારણે પ્રોડક્શન કોસ્ટની સાથે સાથે આપણી પ્રોફિટ પણ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. પ્રોફિટ કન્ટિન્યુઅસ ટુ સ્વેલ એઝ વેજ, ઇન્ટરેસ્ટ, રેન્ટ, ટેક્સ એક્સેટ્રા કોસ્ટ રેઝ મચ સ્લોલી ધેન પ્રાઇસ. એટલે કે જો આપણી પ્રાઇસ કન્ટિન્યુઅસ છે ઇન્ક્રીઝ થશે ત્યારે આપણું વેજ, ઇન્ટરેસ્ટ, રેન્ટ, ટેક્સીસ આ બધી કોસ્ટ છે એના કરતાં જે પ્રાઇઝીસ છે એ વધારે ઝડપથી ઇન્ક્રીઝ થાય છે. વિથ ધ હેલ્પ ઓફ વેજ, ઇન્ટરેસ્ટ, રેન્ટ, ટેક્સીસ આ બધા જે કોસ્ટ છે જે ડ્યુરિંગ ધ પ્રોડક્શન પ્રોસેસ આપણે બેયર કરીએ છીએ, આપણે ભોગવીએ છીએ, એના સાથે સાથે આપણો પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થાય છે. પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે એ પ્રાઇઝ ઇન્ક્રીઝ થવાની સાથે સાથે આપણો પ્રોફિટ પણ ધીમે ધીમે શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. ઇટ શુડ હાવેવર
be noted that inflationary price raise is a universal but not uniform. Inflationary means શું થાય? ફુગાવાના આધારે. In a stage of expansion આપણે ઇન્ફ્લેશનરી પ્રાઇસ ઇન્ક્રીઝ નથી કરતા, એટલે કે ફુગાવાથી પ્રાઇસ વધતી હોય એવું અહીંયા પ્રાઇસ ઇન્ક્રીઝ નથી. With the help of increase in production, with the help of utilizing all the factor of production like wages, interest, rent, taxes, આ બધા જ ફેક્ટર્સ છે એ આપણે with the increase in production આ બધા જ ફેક્ટર છે એ યુટિલાઇઝ કરીએ છીએ, થ્રુ વિચ પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે. પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે, ધેટ્સ વાય વી વર અર્ન પ્રોફિટ, નોટ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફ્લેશનરી પ્રાઇસ રાઇઝ. ઇન્ફ્લેશનરી પ્રાઇસ રાઇઝ નથી. ઇન્ફ્લેશનરી પ્રાઇસ રાઇઝ એટલે શું થાય? ફુગાવાને આધારે વસ્તુની કિંમત વધતી નથી. ઇન ધ સ્ટેજ ઓફ એક્સપાન્શન પીરિયડ price of semi finished goods raised faster than those of a finished goods product, and price of raw material raised more rapidly than those of semi finished goods. It means શું કહે છે કે સેમી ફિનિશ્ડ ગુડ્સની પ્રાઇસ છે એ ફિનિશ્ડ ગુડ્સ કરતાં વધારે છે, એની પ્રાઇસ છે વધારે ફાસ્ટર વધે છે વિથ ધ કમ્પેર ટુ ફિનિશ ગુડ્સ. સેમી ફિનિશ ગુડ્સ એટલે શું? અર્ધ ઉત્પાદિત વસ્તુઓની કિંમતમાં જે વધારો થાય છે એ વધારો ફિનિશ્ડ ગુડ્સ કરતાં છે એ વધારે છે. મે બી વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇઝ ઓફ સેમી ફિનિશ ગુડ્સ, સેમી ફિનિશ ગુડ્સની પ્રાઇઝમાં ઇન્ક્રીઝ થાય છે એના કારણે જ આપણી પ્રોપર પ્રોડક્ટની પ્રાઇસ પણ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. ફોર એક્ઝામ્પલ રો મટીરિયલની પ્રાઇસ છે ઇન્ક્રીઝ થતી હોય, ઇટ મીન્સ આપણી ફિનિશ ગુડ્સ છે એની પણ પ્રાઇસ છે શું થાય છે? ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે. ઇટ મીન્સ આ બધા શું છે? એકબીજા સાથે કનેક્ટેડ છે, રાઈટ? તો in a shortly I can say that expansion period is the period in which any units, any business are running in the profit situation. એક્સપાન્શન સ્ટેજ એવું છે કે જેમાં દરેક યુનિટ છે એની માટે દરેક કન્ડિશન કેવી છે? ફેવરેબલ છે. અને એ એવું સ્ટેજ છે કે જ્યાં દરેક યુનિટ છે એ પ્રોફિટ છે, મેક્સિમમ પ્રોફિટ છે એ અર્ન કરે છે. તો ફર્સ્ટ ફેઝ જે એક્સપાન્શન છે એની અંદર તમારે આટલું 2 પેરેગ્રાફ છે એ ઇનફ છે, બરાબર? નાવ વી વિલ સી સેકન્ડ સ્ટેજ ઓફ બિઝનેસ સાયકલ, ધેટ ઇઝ રિસેશન. રિસેશનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઓટ. ધ ફેઝ ઓફ રિસેશન માર્ક્સ ધ એન્ડ ઓફ એક્સપાન્શન એન્ડ ધ બિગિનિંગ ઓફ પેરાલોગ ફેઝ ઓફ ઇકોનોમિક stagnation or contraction. શું કહે છે કે after the stage of expansion and the second phase of business cycle, that is recession, is start. It means કે expansion periodમાં પેઢી છે, યુનિટ છે, are in a profit situation. After some period of time the unit come into the second phase of business cycle, that is recession. It means કે દરેક જગ્યાએ જેમ એક્સપાન્શન સ્ટેજ છે એ હાયર પ્રોફિટ અર્ન કરનારું સ્ટેજ છે. ઇન ધ સેકન્ડ સ્ટેજ ઓફ રિસેશન એક્ટિવિટીઝ ઓફ બિઝનેસ છે એ બિઝનેસની એક્ટિવિટીઝ છે ધીમે ધીમે શું થાય છે? કોન્ટ્રાક્ટ થાય છે. ઓર સ્ટેગ્નેશન મીન્સ કે એમાં બિઝનેસ એક્ટિવિટીનું સંકોચન છે થતું જાય છે. Liquidation in a stock exchange, money and commodity market is the sign of advising recession. It means સ્ટોક માર્કેટની પ્રાઇઝીસ છે એ ડિક્રીઝ થાય, લિક્વિડેશન થાય. એમાં ઇકોનોમિક કન્ડિશનમાં જેમ ચેન્જીસ આવે એની સીધું ઇફેક્ટ છે એ સ્ટોક માર્કેટ, મની અને કમોડિટી માર્કેટને થાય. ઇટ મીન્સ કે જો આ બધી સિચ્યુએશન છે એ ડિક્રીઝ થાય, ડિક્લાઇન થાય, આ બધાની સિચ્યુએશન જે છે, સ્ટોક માર્કેટમાં પ્રાઇસ છે ડિક્રીઝ થાય, મની માર્કેટ છે એમાં પણ, કમર્શિયલ કમોડિટી માર્કેટ છે એમાં પણ એક પ્રકારે લિક્વિડેશન થાય, એનું પણ વિસર્જન થતું જાય. ઇટ મીન્સ ધ સ્ટેજ ઓફ રિસેશન ઇઝ સ્ટાર્ટિંગ. The decline in the stock market value is brought about by business losses which eventually set in. If સ્ટોક માર્કેટની પ્રાઇઝીસ જે છે, સ્ટોક માર્કેટની વેલ્યુ છે એ ડિક્રીઝ થાય, સ્ટોક માર્કેટની
ધ ડિક્લાઇન એટલે શું થાય? ઘટાડો. ધ ડિક્લાઇન ઇન ધ સ્ટોક માર્કેટ વેલ્યુ. સ્ટોક માર્કેટ વેલ્યુ ડિક્લાઇન થાય, ઇટ બ્રોટ અ બિઝનેસ સાયકલ ઇન ટુ ધ લોસ સિચ્યુએશન ઇવેન્ચ્યુઅલી. તમારી સ્ટોક માર્કેટની પ્રાઇસ છે, તમારા કંપનીના શેરની પ્રાઇસ છે, ડિક્લાઇન થાય, ઘટી જાય. ઇટ મીન્સ ધ બિઝનેસ આર કમિંગ ઇન ટુ ધ લોસ સિચ્યુએશન ઇવેન્ચ્યુઅલી. બિઝનેસ માટે ઇવેન્ચ્યુઅલી એ લોસની સિચ્યુએશન છે એ સ્ટાર્ટ થાય છે. કંપનીઝ ડુ નોટ ગો in for new issues of security and cut their order with the manufacturer of machinery and other capital equipment. After that, જો તમારી સ્ટોક માર્કેટમાં તમારા સ્ટોકની, તમારા શેર્સની પ્રાઇસ છે ડિક્લાઇન થાય, ઘટી જાય, ઇટ મીન્સ ધ બિઝનેસ છે એ લોસની સિચ્યુએશનમાં આવે છે. એટ ધેટ ટાઈમ તમે કોઈ નવી સિક્યોરિટી છે, નવા શેર્સ છે ઇસ્યુ કરતા નથી. ધ ન્યૂ ઇસ્યુ ઓફ સિક્યોરિટી કટ ધેર ઓર્ડર્સ વિથ ધ મેન્યુફેક્ચરર. તમે તમારા મેન્યુફેક્ચરર જે હોય, મેન્યુફેક્ચરર ઓફ મશીનરી હોય, મેન્યુફેક્ચરર ઓફ કેપિટલ હોય, એની સાથે પણ તમે તમારા ઓર્ડર છે ધીમે ધીમે શું કરો છો? કટ કરતા જાઓ છો. બિકોઝ યુ આર ઇન ધ લોસ સિચ્યુએશન. તમે લોસની સિચ્યુએશનમાં છો, તો તમે મશીનરી માટે, નવી મશીનરી માટેના ઓર્ડર્સ છે એ પણ કટ કરી નાખો છો. નવું કેપિટલ ઇક્વિપમેન્ટ માટેના ઓર્ડર્સ પણ કટ કરી નાખો છો. તમે નવા કોઈ શેર છે ઇન ધ પીરિયડ ઓફ રિસેશન, તમે નવી કોઈ સિક્યોરિટીઝ છે ઇસ્યુ કરતા નથી. ડીલર્સ ઇન ધ કમોડિટીઝ ક્લિયર ઓફ ધેર સ્ટોક ઇન ધ એનસીટી ટુ ગોટ આઉટ ટુ ધ માર્કેટ. તમે તમારા ડીલર્સ સાથે જે કાંઈ પણ સ્ટોક રિલેટેડ તમે જે કાંઈ પણ કોન્ટ્રાક્ટ કર્યા હોય, કમોડિટી હોય, કમોડિટી એટલે વસ્તુઓ, તમે તમારા ડીલર્સ સાથે વસ્તુઓ માટેના જે કાંઈ પણ સ્ટોક માટેના જે કાંઈ પણ ઓર્ડર્સ છે એ કર્યા હોય, એ પણ તમે શું કરો છો? ક્લિયર ઓફ કરો છો. એટલે કે એ પણ કટ કરી નાખો છો. ઇન ટુ ધ એનસીટી ટુ ગેટ આઉટ ઓફ ધી માર્કેટ. એનસીટી એટલે શું? ચિંતા. તમને માર્કેટમાંથી બહાર ફેંકાઈ જવાની ચિંતા હોય, એ રીતે તમે તમારી દરેક કમોડિટી છે એની માટેના સ્ટોક માટેના ઓર્ડર્સ પણ શું કરો છો? કેન્સલ કરો છો. સચ સેલ્સ પ્રેશર ઇન કમોડિટી માર્કેટ હેલ્પ ટુ બ્રિંગ આઉટ ધ સ્લમ ઇયરલિયર. આ પ્રકારનું પ્રેશર છે એ તમને ધીમે ધીમે માર્કેટમાંથી શું કરે છે? કટ આઉટ કરવાની ટ્રાય કરે છે. કમર્શિયલ બેંક નોટ ઓનલી રિફ્યુઝ ન્યૂ લોન્સ બટ આર નોટ ઇવન રેડી ટુ મેન્ટેન ધેર એક્ઝિસ્ટન્સ લોન. કમર્શિયલ બેંક તમારી લોસની સિચ્યુએશનને જોઈને તમને ન્યૂ લોન્સ તો નથી આપવાના, બટ તે અત્યારે તમને જે એક્ઝિસ્ટિંગ લોન આપે છે એમાં પણ એ શું કરશે? તમારી પાસેથી પ્રોપરલી પૈસા છે એ પાછા મેળવવાની ટ્રાય કરશે. કમર્શિયલ બેંક નોટ ઓનલી રિફ્યુઝિસ ન્યૂ લોન. તમને ન્યૂ લોન આપવા માટે તો રિફ્યુઝ કરશે જ તે, બટ ધે આર નોટ રેડી ટુ મેન્ટેન ધેર એક્ઝિસ્ટન્ટ લોન વિથ બિઝનેસ. તમે તમારી લોસની સિચ્યુએશનમાં કમર્શિયલ બેંક તમારી સાથે એક્ઝિસ્ટિંગ લોન્સ પણ મેન્ટેન કરવા માગતી ન હોય. ધસ સેલ્સ પ્રેશર ઇન સ્ટોક એક્સચેન્જ, કમોડિટી એન્ડ મની માર્કેટ સૂન બ્રિંગ અબાઉટ અ ફેલ ઇન અ પ્રાઇઝ એન્ડ પ્રોફિટ. તો કે આ પ્રકારની સિચ્યુએશન વિથ ધ ડિક્રીઝ ઇન અ સેલ્સ, વિથ ધ ડિક્રીઝ ઇન ધ સ્ટોક વેલ્યુ ઇન યોર માર્કેટ, સ્ટોક માર્કેટ, કમોડિટી માર્કેટ, મની માર્કેટ, આ બધી સિચ્યુએશનમાં તમારી દરેક જગ્યાએ તમને લોસીસ થતા હોય, એટ ધેટ ટાઈમ તમારી પ્રાઇસ પણ શું થાય છે? ડિક્રીઝ થાય છે. વસ્તુની કિંમત પણ શું થાય છે? ઘટે છે. અને એન્ડ ધેટ્સ વાય પ્રોફિટ ઓલ્સો ડિક્રીઝ. અને એની સાથે સાથે તમારો પ્રોફિટ પણ શું થાય છે? ઘટે છે. વિથ ધીસ ધ ફેઝ ઓફ રિસેશન મર્જિસ ઇન્ટુ કોન્સ્ટ્રાક્શન. તો કે જો તમારું જે રિસેશન એટલે કે જે તમારી ઓટનો જે સ્ટેજ છે એ તમને મંદી તરફ છે એ મર્જ કરે છે. મતલબ કે મંદી અને કોન્સ્ટ્રાક્શન અને રિસેશન જે સ્ટેજ છે એ બંને શું થાય છે? ઇક્વલ થઈ જાય છે. ઇટ મીન્સ આફ્ટર ધ રિસેશન ઇટ ઇઝ કમ ટુ ધ સ્ટેજ ઓફ કોન્સ્ટ્રાક્શન. કોન્સ્ટ્રાક્શનનો જે સ્ટેજ છે એ ઝડપથી આવે છે. નાઉ આફ્ટર ધ રિસેશન વોટ ઇઝ ધ કોન્સ્ટ્રાક્શન સ્ટેજ સેડ? તો કે થર્ડ સ્ટેજ વોઝ ધ બિઝનેસ સાયકલ, ધેટ ઇઝ કોન્સ્ટ્રાક્શન. કોન્સ્ટ્રાક્શન સ્ટેજમાં શું છે? ડ્યુરિંગ ધ ડિપ્રેશન there is an overall reduction in the economic activity with the production, income, employment and prices falling in a cumulative manner. તો કે દરેક પ્રકારના જે ઓવરઓલ પ્રોડક્શનમાં તમારો ડિક્રીઝ થાય છે, ઓવરઓલ ઇકોનોમિક એક્ટિવિટી લાઇક પ્રોડક્શન ડિક્રીઝ થાય છે, ઇન્કમ ડિક્રીઝ થાય છે, એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન ડિક્રીઝ થાય છે, પ્રાઇઝીસ છે ડિક્રીઝ થાય છે. ઇટ મીન્સ ઇન ધ સ્ટેજ ઓફ ડિપ્રેશન, ઇન ધ સ્ટેજ ઓફ કોન્સ્ટ્રાક્શન, વી કેન સે ગુજરાતીમાં કહીએ તો ઇન ધ સ્ટેજ ઓફ મંદી, દરેક જગ્યાએ તમારી દરેક ઇકોનોમિક એક્ટિવિટીઝ છે, પ્રોડક્શન એક્ટિવિટી છે, ઇન્કમ એક્ટિવિટી છે, એમ્પ્લોયમેન્ટ એક્ટિવિટી છે, પ્રાઇસ છે, બધામાં શું થાય છે? રિડક્શન જોવા મળે છે.
The fall in the price level is caused in bringing by accumulated stock. એટલે કે તમારી પ્રાઇઝમાં ઘટાડો થાય છે, એની સાથે સાથે તમારો સ્ટોક પણ શું થાય છે, ઘટતો જાય છે. However, falling price are greatly supported by reduction in money supply. If your price is failing, it is also reduction in money supply. જો તમારી વસ્તુની કિંમત ઘટે છે, એની સાથે સાથે બજારમાં માર્કેટમાં મની સપ્લાય છે એમાં પણ શું થતો જાય છે, ઘટાડો થાય છે. Not only the volume of physical money is reduced, but the velocity of circulation of money is also reduced. આપણે એવું ન કહી શકીએ કે વિથ ધ હેલ્પ પ્રોડક્શન ડિક્રીઝ થાય છે, પ્રાઇસ ડિક્રીઝ થાય છે એટલે આપણી જે ફિઝિકલી મની જે હોવું જોઈએ બજારમાં એ પણ ડિક્રીઝ થાય છે. બટ વેલોસિટી એટલે શું થાય, તો કે વેલોસિટીને આપણે ગુજરાતીમાં વેગ કહીએ. વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઓફ મની ઇઝ ઓલ્સો રિડ્યુસ. ઓવરઓલ with the reduce in the price, with the reduce in the volume of production, with the reduce in the level of profit, automatically તમારો જે સર્ક્યુલેશન ઓફ મની છે, જે એકચ્યુઅલી સર્ક્યુલેટ થવી જોઈએ બિઝનેસ માટે, માર્કેટમાં જેટલું મની ફ્લો હોવું જોઈએ એ મની ફ્લો પણ ધીમે ધીમે શું થાય છે, રિડ્યુસ થતું જાય છે. ધીસ કટ ઇન મની સપ્લાય એક્સ્ટ્રેક્ટ્સ a further downward pressure on price level which fall down still further. In the period of recession, in the period of construction, money supply decrease થાય છે, it further downward pressure on the price level. If we have not a proper flow of money, right, આપણી પાસે proper flow of money circulation નથી in the market, તો we cannot produce the goods, we cannot start our production activity because there is no money supply in the market, or we can say a very low money supply in the market. જ્યારે માર્કેટમાં મની સપ્લાય જ ઓછો હોય, ઇટ મીન્સ તમારું પ્રોડક્શન જે છે એનો ફ્લો પણ ધીમો હશે, તમારી જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એનો ફ્લો પણ ધીમો હશે. with this situation there is also a pressure of downward in the price. પ્રાઇઝમાં પણ ડાઉનવર્ડ થશે, પ્રાઇઝ પણ છે એ ઘટતી જશે. which fall down still further, જે કન્ટિન્યુઅસલી ફર્ધર ચાલુ રહેશે. As in expansion, so also in construction, the price fall in universally but not uniform. જેમ એક્સપાન્શન પીરિયડ ઇટ નોટ લિસ્ટ, જેમ એક્સપાન્શન પીરિયડ છે લાસ્ટ લોંગ નથી હોતો, એટ દેટ ટાઈમ કન્સ્ટ્રક્શન પીરિયડ છે એ પણ લોંગ ટાઈમ સુધી હોતો નથી, રાઈટ. ઇટ ઇઝ નોટ યુનિવર્સલ નથી, એટલે કે સર્વસામાન્ય નથી, એમ યુનિફોર્મ બેઝ છે. મતલબ કે આફ્ટર અ સમ પીરિયડ ઓફ ટાઈમ ધ કન્સ્ટ્રક્શન પીરિયડ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ ધ કહેવાય ને એન્ડ. એક સ્ટેજ એવું આવશે જ્યાં કન્સ્ટ્રક્શન પીરિયડ પણ એક્સપાન્શનની જેમ શું આવે છે, એન્ડ આવશે. પ્રાઇસ ઓફ રો મટીરિયલ ફેલ બાય અ લાર્જર માર્જિન એન્ડ larger margin than the price of semi-finished goods, and price of semi-finished goods fell much more than the price of goods ready for a consumer. એટલે કે રો મટીરિયલ્સ જે છે વિચ વી આર યુઝિંગ ફોર ધી પ્રોડક્શન ઓફ અ ફિનિશ ગુડ્સ માટેના પ્રોડક્શન માટે આપણે રો મટીરિયલ્સ છે એનું યુઝ કરીએ છીએ, એની પ્રાઇસ પણ શું થાય છે, ધીમે ધીમે છે એ ઘટતી જાય છે, રાઈટ. Then the price of semi-finished goods and the price of semi-finished goods falls more than the price of finished goods ready for the consumer. જેમ કન્ઝ્યુમર માટે ગુડ્સ, રેડી ગુડ્સ છે, ફિનિશ્ડ ગુડ્સ છે, એની પ્રાઇઝમાં ઘટાડો થાય છે. ઇટ ઓલ્સો રિડ્યુસ ધ પ્રાઇઝ ઓફ સેમી ફિનિશ ગુડ્સ, એટલે કે સેમી ફિનિશ ગુડ્સની પ્રાઇઝમાં પણ ધીમે ધીમે શું થાય છે, ઘટાડો થાય છે. વિથ ધ હેલ્પ ઓફ price decrease in the semi-finished goods, it is some stage helps to the finished goods. એટલે કે જો તમારી સેમી ફિનિશ ગુડ્સની પ્રાઇસ છે ડિક્રીઝ થાય છે, ઇટ મીન્સ આ થોડા ઘણા અંશે તમારી ફિનિશ ગુડ્સ માટે જરૂરી છે, કારણ કે તમારી ગુડ્સને ફિનિશ ગુડ્સમાં પ્રિપેર કરવા માટે, તમારી ગુડ્સને ફિનિશ કરવા માટે જો સેમી ફિનિશ ગુડ્સની પ્રાઇસ ઘટતી હોય, ઇટ મીન્સ તમને થોડો ઘણો ફાયદો થાય ફોર ધી પ્રોડક્શનમાં તમને થોડો ઘણો છે ફાયદો
થઈ શકે છે. સો કન્સ્ટ્રક્શન પીરિયડ પણ એવો પીરિયડ છે કે જ્યાં તમારું એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન છે એ ડિક્રીઝ થાય છે, તમારું પ્રોડક્શન ડિક્રીઝ થાય છે, એ તમારું પ્રોફિટ પણ ડિક્રીઝ થાય છે કારણ કે તમારી પ્રાઇસ પણ ડિક્રીઝ થાય છે. એટ ધેટ ટાઈમ યુ ડોન્ટ હેવ અ સર્ક્યુલેશન ઓર અ સ્ટેબલ સર્ક્યુલેશન ઓફ મની ફ્લો. તમારો માર્કેટમાં સર્ક્યુલેશન જે છે, મનીનું સર્ક્યુલેશન છે, એ પણ એ સમયે સ્ટેબલ હોતું નથી. એ જે ડાયરેક્ટલી અફેક્ટ કરે છે આપણી દરેક સિચ્યુએશનને, પ્રોડક્શનને ઇફેક્ટ કરે છે, પ્રાઇસને પણ ઇફેક્ટ કરે છે અને પ્રોફિટને પણ ઇફેક્ટ કરે છે. નાવ so the destroyation of price cost structure so as to cause unequal fall of price and cost also depress the economic further. એટલે શું કહે છે કે ડિસ્ટ્રોએશન ઓફ અ પ્રાઇસ કોસ્ટ સ્ટ્રક્ચર, એટલે કે વિથ ધ કેમ કે જેમ તમારું કહેવાય ને કે પ્રાઇસ ફોલ થાય છે એની સાથે સાથે તમારી કોસ્ટમાં પણ કોસ્ટ સ્ટ્રક્ચર અને પ્રાઇસ બંને વચ્ચે શું અનઇક્વલ, એટલે કે બંને વચ્ચે ઇનઇક્વાલિટીઝ છે એ ક્રિએટ થાય છે. વિચ ડિપ્રેસ ધ ઇકોનોમી, જે ઇકોનોમીને પણ અફેક્ટ કરે છે, જે ઇકોનોમીમાં પણ મંદી લાવે છે. ઇટ મીન્સ શું કહે છે, તમારી કોસ્ટ અને તમારી પ્રાઇસ વચ્ચે જે કાંઈ પણ ઇમ્બેલેન્સ છે, ઇનઇક્વાલિટીઝ છે, એ તમારી ઇકોનોમીમાં પણ ઇફેક્ટ કરે છે. ડ્યુ ટુ વેજ લોગ, વેજ એન્ડ અધર કોસ્ટ ફેલ મોર સ્લોલી ધેન પ્રાઇસ. ઇટ મીન્સ શું કહે છે કે પ્રાઇસ કરતાં તમારું અન્ય પ્રોડક્શન રિલેટેડ કોસ્ટ છે, જેમ કે વેજીસ છે કે અધર કોસ્ટીસ છે, એ તમારી પ્રાઇસ કરતાં વધારે ઝડપથી છે એ ડિક્રીઝ થાય છે. સચ અનઇક્વલ reduction in cost and price generate business losses and a wave of pessimism and nervousness. શું કહે છે કે આ પ્રકારની ઇનઇક્વાલિટી બિટવીન ધ કોસ્ટ એન્ડ પ્રાઇસ વિચ જનરેટ ધ બિઝનેસ લોસીસ, એ બિઝનેસના લોસ તરફ લઈ જાય છે. વિચ શું એક પ્રકારનું બિઝનેસમાં નર્વસનેસ ક્રિએટ કરી દે છે, કારણ કે આપણી કોસ્ટ અને આપણી પ્રાઇસ વચ્ચે ઇમ્બેલેન્સ છે અને એના કારણે એનું ઇમ્બેલેન્સ છે એ ડાયરેક્ટલી ઇકોનોમીને ઇફેક્ટ કરે છે અને એ ઇકોનોમીને ઇફેક્ટ કરે છે જે આપણી બિઝનેસ સિચ્યુએશનમાં લોસ છે જનરેટ કરે છે. આ પ્રકારની નર્વસનેસ છે એ આવી જાય છે. ઇન અ ડિપ્રેસિંગ એટમોસ્ફિયર ઓફ ધીસ કાઇન્ડ બેંક નેચરલી ડુ નોટ એડવાન્સ ન્યૂ લોન્સ. તો કે આ પ્રકારની સિચ્યુએશન હોય, આ પ્રકારનું એન્વાયરમેન્ટ હોય બિઝનેસનું, આ પ્રકારનું એટમોસ્ફિયર હોય, લોસની સિચ્યુએશનમાં હોય, એટ ધેટ ટાઈમ બેંક નોટ ગિવ્સ અ ન્યૂ લોન ટુ ધ બિઝનેસ. બેંક છે એ નેચરલી છે કે એ બિઝનેસને લોસની સિચ્યુએશનમાં લોન આપશે નહીં, બટ ઓન અ કન્ટ્રી આસ્ક ફોર ધ રીપેમેન્ટ ઓફ ઓલ્ડ લોન્સ. અને એના બદલે શું કરશે તો કે એની જે ઓલ્ડ લોન બેંક પાસેથી લીધી હોય, બેંક પ્રેશર કરશે બિઝનેસને ઇન ધ લોસ સિચ્યુએશન કે એની ઓલ્ડ લોનનું એ પ્રીપેમેન્ટ કરી દે. ઓલ ધીસ ઇઝ અ વેરી અપસેટિંગ એન્ડ ડિસહર્ટિંગ ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ બિઝનેસ. એક પ્રકારે કન્સ્ટ્રક્શન સ્ટેજ છે, એક પ્રકારનું અપસેટિંગ છે ને ડિસહર્ટિંગ છે ફોર ધી બિઝનેસ. Thus, starting from a mild fall in price level, the economic activity gradually slow down. તો કે જેના કારણે દરેક ઇકોનોમિક પ્રાઇસ લેવલ ડિક્રીઝ થવાથી દરેક ઇકોનોમિક એક્ટિવિટી છે એમાં ગ્રેજ્યુઅલી સ્લો ડાઉન જોવા મળે છે. ટિલ ઇટ ઇઝ કાઉચ ઇન ટુ અ ક્લચીસ ઓફ ડીપ સીટેડ ડિપ્રેશન. ઇટ મીન્સ શું થાય છે કે નેચરલી આ પ્રકારની સિચ્યુએશન છે એ તમને ડિપ્રેસિવ બનાવી દે છે. ઇટ મીન્સ કે મંદીવાળું વાતાવરણ છે એ બિઝનેસને એક પ્રકારે શું કરાવી દે છે, દરેક ઇકોનોમિક છે એ સ્લો ડાઉન થતી હોય એટલા માટે બિઝનેસ છે એ ડિપ્રેશનની સિચ્યુએશનમાં આવી જાય છે. નાઉ ધ ફોર્થ સ્ટેજ વોઝ અ રિવાઇવલ સ્ટેજ, જેને સુધારણા કહેવાય છે, વિચ વી વિલ સી ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ઓકે, સો ટુડે વી વિલ ડિસ્કસ three stages of business cycle. First is expansion, second is recession અને third is construction. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોર્થ સ્ટેજ જોઈશું. થેન્ક યુ.